અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરમાં તપાસ વધુ તેજ બની છે। શનિ રવિની રજા છતાં કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। શનિવાર આખી રાત ફાઇલોની ચકાસણી કરવામાં આવી। ઈડીની રેડ બાદ કલેક્ટર કચેરીની તમામ ફાઇલની તપાસ કરવામાં આવી છે। આખા મામલામાં કોની અને કેટલી ફાઇલો એને થઈ તે દિશામાં પણ અત્યારે તપાસ થઈ રહી છે। સોલારની ફાઇલો કેટલી અને કયા ગામની છે તે દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે। તારીખ, મહિના અને સાલ પ્રમાણે વિગતો તૈયાર કરવામાં આવશે। શનિ રવિની રજા તેમ છતાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરમાં તપાસ વધુ તેજ બની છે, જ્યાં શનિવારે પણ આખી રાત ફાઇલોની ચકાસણી કરાઈ। ઈડીની રેડ બાદ કલેક્ટર કચેરીની તમામ ફાઇલોની તપાસ કરવામાં આવી છે। કોની અને કેટલી ફાઇલો એને થઈ તે દિશામાં તપાસ તેજ થઈ છે। ન્યૂઝરૂમથી સહયોગી વિજય જોડાઈ ગયા છે। વિજય, સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારના કેસમાં ઈડીની રેડ પછી નાયબ મામલતદારે જે પ્રકારે લાખોની લાંચ લીધી, કલેક્ટર સુધી શંકાની સોય ગઈ અને હવે આ મામલામાં એક બાદ એક નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। બિલકુલ, ખુલાસાઓ હજી થઈ રહ્યા છે અને હજી પણ થશે, કારણ કે જે પ્રકારે ઈડીના અચાનક દરોડા પડ્યા અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની અંદર કામ કરતા કલેક્ટર, એની સાથે સાથે જે નાયબ મામલતદાર છે, એના ક્લાર્ક છે અને પીએ, એમ કુલ મળીને 4 વ્યક્તિઓ જે પ્રકારે મુખ્ય સૂત્રધાર તરીકે આ સમગ્ર કૌભાંડની અંદર સામેલ હોવાનું જણાયા બાદથી જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, તેના અનુસંધાને ઈડીના દરોડાની સાથે સાથે ગુજરાત એસીબી પણ સક્રિય થયું અને અપ્રમાણસર મિલકત સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો ને ત્યારથી લઈને અત્યારે સમગ્ર કેસની અંદર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને સાથે જે આરોપીઓ છે, જે ચંદ્રસિંહ મોરી જે આરોપી તરીકે અત્યારે ઈડીની કસ્ટડીમાં છે, તેની દિલ્હી ખાતે પૂછપરછ કરાઈ રહી હોવાની પણ વિગતો મળી રહી છે અને સાથે અનેકવિધ એવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જે ખુલાસાઓ પણ આગામી સમયની અંદર મોટા વિસ્ફોટક હોઈ શકે છે, કારણ કે શનિવારની રજા, શનિ રવિનું અત્યારે કચેરીઓમાં રજા હોવા છતાં પણ ગઈકાલથી મોડી રાતથી જ અત્યાર સુધીમાં કચેરીઓની અંદર તમામ એ ફાઇલોની ચકાસણી કરવામાં આવી રહી છે કે જેને જમીનમાં જે એને કરવા માટેની આ ફાઇલો મૂકવામાં આવી હતી, એ તમામ ફાઇલો કોની છે, ક્યારે મુકાઈ, કઈ તારીખે મુકાઈ, કયા વર્ષમાં મુકાઈ અને એ ફાઇલનું સ્ટેટસ શું છે, એ તમામ વિગતો છે જે ઝીણવટભરી જે માહિતી છે, એ માહિતીના આધાર પરથી એક વિગતો છે તેને ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને તેના આધાર પર આગામી સમયની અંદર મોટા ખુલાસાઓ થવાની સાથે કેટલીક ધરપકડો થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે મુખ્ય આરોપી છે તેમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ જે જિલ્લા કલેક્ટર છે, સાથે ચંદ્રસિંહ મોરી જે અત્યારે મુખ્ય સૂત્રધાર તરીકે તેની અત્યારે ધરપકડ કરાયેલી છે। આ ઉપરાંત જયરાજસિંહ ઝાલા જે કલેક્ટરના પીએ તરીકે કામ કરતા હતા અને મયુરસિંહ ગોયલ જે ક્લાર્ક તરીકે કામગીરી બજાવતા હતા, આમની સંડોવણી મુખ્યત્વે ખુલી હતી, પરંતુ હજી પણ કેટલાક એવા જે નામ છે કે જેની અંદર જે દરોડા દરમિયાન જે રોકડ રકમ મળી હતી, એ સિવાયના જે દસ્તાવેજો મળ્યા હતા, તેના આધાર પરથી એ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને તેને અનુસંધાને સંબંધિત 10 થી વધુ એવા ઉચ્ચ અધિકારીઓ છે, તેમને પણ આગામી દિવસોની અંદર પૂછપરછ થઈ શકે છે તે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે, જેની અંદર કેટલાક ડાયરીની અંદર કંપનીઓના નામ પણ સામે આવ્યા છે। એની સાથે વહીવટ કરવા માટે જે વહીવટદારો રાખવામાં આવેલા હતા, એ ખાનગી વ્યક્તિઓ છે, એમની પણ સીધી સંડોવણી ખુલવાની શક્યતાઓ રહેલી છે અને તેના આધારે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સાથે દિલ્હીની એક સોલાર કંપનીનું નામ પણ સામે આવી રહ્યું છે કે જેને પ્લાન્ટ સ્થાપવા માટે થઈને લાંચ આપી હોય કથિત રીતે, એ પ્રકારનો જે દાવો થઈ રહ્યો છે ને તેના સંદર્ભે પણ અત્યારે ચંદ્રસિંહ મોરીની પૂછપરછ કરાઈ રહી છે અને એ કંપની પાસેથી લાંચ લઈને જગ્યા ફાળવણી માટેની કામગીરી કરાઈ હોવાની વિગતો પણ મળી રહી છે। સાથે જે કેટલાક ગામડાઓ છે કે આજે સમગ્ર કૌભાંડ તેને અનુલક્ષીને એ જમીનોને અનુલક્ષીને કરવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એટલે શનિ રવિની આ રજાઓ દરમિયાન જે ફાઇલોનું વિશ્લેષણ થશે, એ વિશ્લેષણના આધાર પરથી આગામી દિવસોની અંદર કેટલાક અધિકારીઓ જે હજી પણ છે કે જે હજુ સુધી ચિત્રમાં નથી, તેવા અધિકારીઓ સુધી પણ રેલો પહોંચે તો નવાઈ નહીં, પરંતુ હાલ જોવાનું એ રહેશે કે આખરે આટલા મોટા કૌભાંડની અંદર વાસ્તવિક રીતે ખુલીને શું સામે આવે છે। જી વિજય, આભાર જાણકારી માટે।